ભારતીય જનતા પાર્ટી ભુજ શહેર તરફથી વોર્ડ નંબર 2 ના ઇન્ચાર્જ તરીકેની મારી જવાબદારી છે। જેમ લોકો અમે ડોર ટુ ડોર પ્રવાસ કરી રહ્યા છીએ અને અમને સંપૂર્ણ રીતે સારો પ્રતિસાદ મળી રહ્યો છે ને બધે રાષ્ટ્રીયવાદી વિચારધારા સાથે મળી રહ્યા છે ને લોકો વધુમાં વધુ આગેવાનો અમારી સાથે જોડાઈ રહ્યા છે। એ રીતે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આખરે વોર્ડ નંબર 2 ના ચારે ચારે કમળ ખીલી ઉઠશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। અસ્તુ। વોર્ડમાં જ્યારે ચૂંટણી લડી રહ્યા છો ત્યારે ખાલી જીતવું એ જરૂરી નથી, પણ મતદારો મત આપશે ત્યારે જીત આવશે। ના, મતદારોનો તમે કેટલો વિશ્વાસ? અમે ડોર ટુ ડોર સંપર્કમાં રોજ 2 ટાઈમ જઈએ જ છીએ, સવારે 2-3 કલાક ને સાંજે 2-3 કલાક। એટલે અમને મતદારોનો એટલો વિશ્વાસ ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે કે ગત 5 વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીનો એક જ ઉમેદવાર હતો, એટલે સંપૂર્ણ રીતે પૂરેપૂરું વોર્ડમાં ધ્યાન નથી અપાઈ શક્યું। આ ફેરે ચારે ચાર પેનલ ટુ પેનલ આવશે અને વોર્ડનો પૂરેપૂરો વિકાસ થશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે। આ વોર્ડ કોંગ્રેસનો ગઢ ગણાય છે, એમાં ગાબડું પાડવા માટે તમે કઈ કાર્યદક્ષતા બતાવો? હવે જે મુખ્ય કોંગ્રેસના આગેવાનો હતા એ પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, એટલે મને એ પણ વિશ્વાસ છે કે આ ફેરે પૂરેપૂરે ચારે ચાર પેનલ ટુ પેનલ મત આપી પ્રજા વિજય બનાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। જીત પછી તમારું આગળનું લક્ષ્ય શું છે? જીત પછી વોર્ડમાં જે ખૂટતી કડીઓ હશે, કોઈ પણ કામ બાકી રહી ગયા હશે, એ સંપૂર્ણ રીતે પૂરેપૂરું ધ્યાન આપી અને સારી રીતે કરી આપશે। પ્રજાની તમારી અપેક્ષા શું અપેક્ષા રાખે છે આ વોર્ડ દ્વારા? કે અમુક જગ્યાએ ગટરના પ્રોબ્લેમ છે, પાણીની સમસ્યા છે, અમુક જૂની લાઈનો છે, એ બધું જે પણ ખૂટતી કડીઓ છે એ। મારું નામ છે આમદભાઈ જત। હું વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો હું એક સૈનિક છું અને વર્ષોથી જેને કહીએ કે હું 15 વર્ષ તો ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં રહ્યો છું। જિલ્લા ભાજપ માઇનોરિટી મોરચાનો જિલ્લાનો પ્રમુખ તરીકેની મેં જવાબદારી નિભાવી છે। હાલે પણ હું હજ સમિતિમાં હજ સમિતિના સભ્ય તરીકેની જવાબદારી પણ નિભાવી રહ્યો છું ને આ વિસ્તાર મારા સમાજનો પણ વિસ્તાર છે। એનું કારણ એ છે કે મારી ભાભી બચ્ચીબેન, તમને ખબર હોય ભારતીય જનતા પાર્ટીમાંથી આ વિસ્તારમાંથી લડી ચૂક્યા છે ને મારો પરિવાર પણ અહીંયા જ છે। એટલા માટે ને અમને કહેવામાં આવ્યું કે ભાઈ આમદભાઈ તમે આ લડો, કે મને કે આ વિસ્તારમાં લડો નહીં, હું તો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત લડી શકું એવી ઉમેદવાર। તો આ વિસ્તારની પછી મારા પોતરાને રબ્બારીને ઉભાડ્યો છે ને એના માટે, અને આ માલતીબેન ગોર ને આપણા શાંતાબેન અને હર્ષદભાઈ મોડલ, એને ચારે ઉમેદવારોને આપણે આ વિસ્તારમાંથી હવે ચૂંટી કાઢવા છે ને આ વિસ્તારથી કોંગ્રેસીઓના જે મત આપીને માણસો કટાડી ગયા છે, કેમ આ વિસ્તારમાં કોઈ વિકાસ થયો જ નથી। જગદીશભાઈ હતા ત્યારે જરૂર કામ થયા છે, બાકી આ છેલ્લી ટર્મોમાં તો બીજું કોઈ કામ જ નથી થયું। એટલે હું જ્યાં પણ આ વિસ્તારમાં ગયો છું વાત કરી છે ત્યારે એ જ કહે છે કે અમને પાણી અને ગટરની સમસ્યા બહુ છે ને રસ્તો અમારો બધો ખરાબ છે, માટે મહેરબાની કરીને તમે અમને પેનલ ટુ પેનલ મત આપશું ને તમે તમારા ઉમેદવારોને જીતાડશો। તો અમે પણ કીધું કે તમે અમારા ચારે ચાર ઉમેદવારોને જીતાડશો તો અમે પણ તમારે કોઈ ખૂટતી કડી કોઈ પણ હશે એને અમે તમને કામ કરાવી આપશું ને ક્યારે અમે કાર્ય રાજ્ય તમને કહેશો તો અમે હાજર રહેશું। એવું તો છે નહીં કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કેન્દ્રમાં સરકાર છે, ગુજરાતમાં છે, નગરપાલિકા 85થી ભારતીય જનતા પાર્ટીની છે। તમને જરૂર શું છે એ વાત કરો, મત તો તમને ભારતીય જનતા પાર્ટીને જ આપવા પડશે, તો આપણે કામનું આગળ વધારી શકીએ। એટલે હું પણ મારા નેતાને કહી શકીશ કે ભાઈ આપણો વિસ્તાર હવે આપણા માટે તૈયાર થઈ ગયો છે ને આપણે ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવાર જીતી ચૂક્યા છે। આપણે કોઈ પણ જાતની હવે આપણે કોઈ પણ કડી ખૂટતી હોય એના માટે આપણે સૌએ પ્રયાસ કરવા પડશે ને આપણે એમને જંગી બહુમતીથી આપણે જીત્યાની એવી મેં અપીલ કરી છે ને એના માટે કામ માટે હું ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ તૈયાર છે। વોર્ડ નંબર 2 2005માં પહેલી વાર ઇલેક્શન જીત્યો, 2010માં પછી મારે ઘરેથી જીત્યા। આજે સરપંચ નાકો, પાટવાણી નાકો ને બિલ્ડ નાકો જે પાણીનો વંચિત હતો, 2012માં નર્મદાનું કનેક્શન લઈ ને એ વિસ્તારને પાણી પીરાવ્યો છે ને ઘણા કામ કર્યા છે। મારા કામથી મને એમ નથી કે પબ્લિક સમજે છે કે જગદીશભાઈ હશે તો કામ થશે, બરાબર ને। હું એટલું જ કહેવું માગું છું કે આ 2026 તારીખના મતદાન છે, ભારતીય જનતા પાર્ટીને પેનલ વિજય મત આપી ને જંગી બહુમતી ચૂંટાવો, પછી અમે કાળી રાતના બેઠા છીએ।
જગદીશભાઈ પહેલે વોટર સપ્લાયમાં પણ હતા હા અને વોટર સપ્લાયના ઘણા કામ કર્યા છે અને કારોબારી ચેરમેન હતા ત્યારે બી અમારી વિસ્તારમાં જે બી સીસી રોડ બન્યા છે એ જગદીશભાઈની આગેવાની હેઠળ બન્યા છે. લાઇટ હોય, પાણી હોય, ગટર હોય, એને જે બી કામ થયા છે આજ દિવસ સુધી ભાજપની સરકારમાં બન્યા હતા અને ત્યારે અમારા કાઉન્સિલર હતા જગદીશભાઈ. વોટર સપ્લાય ચેરમેન હતા એટલે પાણીની સમસ્યા બધી સોલ્વ પણ એમને જ કરી અને ગટરની, રોડની અને બધી જે કામ થયા છે અત્યાર સુધી, અત્યારે અમે એક્ટિવેટ પાછા થયા છીએ એમના કામગીરીના હિસાબે. અમને કોઈ નથી બોલાવ્યું. અમને જગદીશભાઈ એક આવાજ દીધી, કાલ રાતના જ વાત કરી છે. એટલે એમને કામગીરીથી અમે વિસ્તારવાળા બધી ખુશ છે અને અમારો વિસ્તાર એક ગામડા જેવું જ છે. એક જણું કે એના ઉપર ચાલે અને એના હિસાબે જ અહીંયા કોઈ જંગી બહુમતી લઈ આવવાની અમારી જરૂર નથી. અમે કહી દઈએ, મામા કહી દે તો એ વાત ત્યાં સુધી પહોંચે. અમને પૂરો વિશ્વાસ છે જગદીશભાઈ જે કહેશે એ કરશે. એટલે આજે અમે હાજર થયા છીએ. મારું નામ રાજુભાઈ ડાફડા. સતત ભારતીય જનતા પાર્ટીની સાથે છેલ્લા 25-20 વર્ષથી અમે સાથે જોડેલા છીએ. જગદીશભાઈ, અબ્દુલભાઈ, લદા મામા, આમદભાઈ, સતત અમારા બધા કાર્યકર્તાઓ જે કોંગ્રેસનું ગઢ ગણાવતો હતો એ વિસ્તારને, કોંગ્રેસના ગઢને પહેલી વાર જે જાકારો આપ્યો ભારતીય જનતા પાર્ટીમાંથી, તો જગદીશભાઈ ગોરની લીડરશીપમાં અમે બધા એક મળી અને બધા ભારતીય જનતા પાર્ટીને 2 ટર્મથી જંગી બહુમતીથી વિજય કરાવ્યા. અને આ વિસ્તારના લોકોના કોલીવાસ હોય, મહેશ્રીવાસ હોય, ઠાકર કોલીવાસ હોય, મુસ્લિમ સમાજના વિસ્તારો હોય, જ્યાં પાણી ના પહોંચ્યો હતો ત્યાં પાણી પહોંચાડ્યો હતો જગદીશભાઈએ. સીસી રોડોના કામ કરાવ્યા હતા ખૂબ બધા. એટલે પ્રજા જગદીશભાઈના નામ ઉપર જે વોટ કરતી હતી ભાજપને, ને અમે બધા એમના સંપર્કમાં હતા. બધા લોકો કાર્યકર્તા, અબ્દુલભાઈ છે, હું છું, લદા મામા છે, તે મિયાભાઈ છે, શેખ ફરિયામાં છે. એવી જ રીતે એક થોડોક ટાઈમ ઘરમાં હોય તો કાંઈક હોય તો થોડોક ટાઈમ હતો જગદીશભાઈનો, પાછો અમારા સાથે મળી અને ભાજપને જીતાવવાનો પ્રયત્ન કરે છે અને જીતશું જંગી બહુમતીથી. સાથે એક બીજા અમને સારા સમાચાર, અમારા જંગ અને જુવા નેતા જે કોંગ્રેસમાં આગલી ટર્મે લડ્યા હતા એને 2500 ઉપર મત પણ મળ્યા હતા, સત્તારભાઈ મોખા, એ પણ અમારી ભારતીય જનતા પાર્ટીના કામને, વિકાસોને કામને જોઈને ભાજપ સાથે જોડાણા છે. એ બદલ અમને ખૂબ જ વોર્ડ નંબર 2 માં અમે જંગી બહુમતીથી વિજય થઈએ અને લોકોને કહીએ છીએ કે તમે ચિંતા ન કરજો, આખી ટીમ સત્તા હોય તેની સાથે જો એ બધે. એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે એનામાં કોઈ શક નથી. ભાજપની બોડી આવે છે તો અમે ભાજપના લોકોને કહી શકશું કે વોર્ડ નંબર 2 માં પાછા જગદીશભાઈ અને લદાભાઈ ને અબ્દુલભાઈ ને બધા અમે છીએ. તમે એમ ના સમજો કે ઉમેદવાર નાના છે, આમ શું છે, નવા છે, કોઈ વાંધો નહીં. આ બધા જૂના છે, 70-60 વર્ષના અનુભવ, એનાથી કામ કરશું. અને જગદીશભાઈની આગેવાની અને અમારા વિસ્તારના બધા આગેવાનો સાથે મળી અને બધા વિસ્તારના જે કામ બાકી હશે એ પણ પૂરા કરી આપવાની જવાબદારી છે. કેટલા લોકો જોડાયા? અમારી આગળ લોકો જોડાયા છે એમ સમજી લો ને કે હવે ભાજપમાં જ બધા આવી ગયા છે. કારણ કે સત્તારભાઈ સાથે 2500 મત હતા. જગદીશભાઈનો હવે 3 ટર્મનો એક ટાઈમ એમના ઘરેથી પણ કાઉન્સિલર કોંગ્રેસમાં ઉભા રહ્યો હતો ને કાઉન્સિલર થઈ ગયા હતા. એમને એમ લાગો કે ના, ખરેખર કોંગ્રેસમાં કામ ના કરાય, પાછા ભારતીય જનતા પાર્ટીમાં આવી અમારા ઘરમાં પાછા ઘર વાપસી કરી અને ભાજપને જીતાડવાનું સંકલ્પ લીધો. ભાજપમાં અમે પહેલેથી જ જોડાણા નથી, પણ ભુજ નગરપાલિકા અને વોર્ડ નંબર 2 ના 2 ટર્મના વિજેતા જગદીશભાઈ ગોર અને 1 ટર્મના વિજેતા એમના મિસિસ ની આગેવાની હેઠળ આજે અમે ફરીથી સક્રિય થયા છીએ. કારણ કે જગદીશભાઈ 2005માં પહેલી વખત અમારા વિસ્તારમાં જીત્યા હતા, પછી બીજી ટર્મમાં એ જીત્યા. એ 2005માં જીત્યા એનાથી પહેલેથી જ અમારા વિસ્તારમાં એક્ટિવેટ હતા અને જ્યારે એ કાઉન્સિલર બન્યા એના પાછળ જ્યાં વધારે એક્ટિવેટ થયા. કારણ કે એ સતત પ્રયત્નશીલ છે અમારા વિસ્તારના વિકાસનો. પછી અમે એક ટીમ બનાવી, પૂરા વિસ્તારમાં 10,000થી ઉપર વોટિંગ છે અમારી. હવે દરેક વોટર કોઈ જગદીશભાઈના સંપર્કમાં ન હોય. આ વોર્ડમાં શું છે, સ્થાનિક રીતે પછી અમે ટીમ બનાવી, જેમાં લગામામાં છે, મિયા મલ્લુક છે, આમદભાઈ છે, કોલીવાસનું આખું કામ મારા મામા લદાભાઈ સંભાળતા, ગાંધીનગરનું કામ હું સંભાળતો, સમા વિસ્તારનો મિયા મલ્લુક સંભાળતા અને પાછા આશાપુરા નગરીનો આમદભાઈ સંભાળતા. એવી રીતે શેખ ફરિયાનો મોહમ્મદ સાહેબ દાદા, બરાબર. એ રીતે અમારે કામ એવું બાટવ્યું હતું કે જે બી સ્થાનિક પ્રોબ્લેમ હોય એ સ્થાનિક લોકો અમને કે અમે વાત જગદીશભાઈ સુધી પહોંચાડીએ અને જગદીશભાઈ પણ ડાયરેક્ટ સંપર્કમાં જ હતા. એટલે આજે ફરીથી જગદીશભાઈ અમને કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારા જે કામ છે શરૂઆતમાં જેમ થતા હતા એમ જ થશે. એટલે આજે અમે જગદીશભાઈની આગેવાનીમાં ફરીથી એક્ટિવેટ થયા છીએ.
અબ્દુલભાઈ, આજે જે વોર્ડ નંબર 2 ની પ્રજાને શું કહેવા માંગશો? અમે 2 નંબરની આજે વોર્ડ નંબર 2ના પ્રજા છે એને રિક્વેસ્ટ કરવા માંગશું કે જેમ તમારા કામ પહેલે થતા હતા એવી રીતે કાઉન્સિલર ભલે નવા હોય કે તમે ઓળખતા હો કે ન ઓળખતા હો, તમારા જેમ કામ પહેલે અમને કહેતા હતા, અમે જગદીશભાઈને કહેતા હતા, એવી રીતે તમે જે બી કામ હોય તમે અમારા સંપર્ક કરજો અને અમે જગદીશભાઈ સુધી વાત પહોંચાડી તમારા વિસ્તારનું કામ કરવાની જવાબદારી અમારી.